જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા દિવસથી ઘણા વિદ્યાર્થીઓના મનમાં જે ચાલી રહ્યું છે, ટેન્શન, ચિંતા, ભય, ડર, બધું જ મનમાં અત્યારે ચાલતું હોય છે. એ સ્વાભાવિક છે મિત્રો, ચાલવું જોઈએ, કારણ કે તમે મહેનત કરી છે અને રાત દિવસ તમે ઊંઘ એટલે કે ઊંઘ બગાડી છે તમારી, બરાબર, ઊંઘ્યા નથી અને તમારા કલાકો આમાં વિતાવ્યા છે. તમારી એક જુવાનીનો ટાઈમ કહો તો એ પણ તમારી બરબાદ કરી છે આમાં તૈયારી પાછળ. તો સ્વાભાવિક છે, થાય બધું, બરાબર. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી કે કોઈ ડિપ્રેશનમાં આવી જવાની જરૂર નથી. આ તો આજે એક ખુશીના સમાચાર કહેવાય તમારા માટે. ખુશી એટલા માટે કે કેવી રીતે ખુશી કહેવાય એ હું તમને બતાવું. અને ઘણા જે દુઃખી છે એમનું પણ હું કહીશ. થોડા ઘણા દુઃખી પણ થયા છે, એનું પણ કારણ હું તમને જણાવું છું, બરાબર. પહેલા આપણે જોઈ લઈએ જે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે એલઆરડીની, એ આજે જોઈ લઈએ, બરાબર. શું કહેવા માંગે છે, કેટલા પ્રશ્નોનો સુધારો થયો, કેટલા માર્ક્સ તમને મળ્યા છે, એ વસ્તુ તમને અહીંયા હું અત્યારે હાજર કરું છું, બરાબર. ધ્યાનથી પૂરો વિડીયો જુઓ, અધવચ્ચે જતા ના રહેતા, બસ મને સાથ સહકાર આપો તમે, બરાબર. ચાલો, કોન્સ્ટેબલ ફાઇનલ આન્સર કી. હવે મિત્રો એમાં એવું હતું કે તારીખ 16ની આજુબાજુ, 16/7/2025ની આજુબાજુ પોલીસ અધિક્ષકના જે કચેરીના સાહેબ હોય એમને આપણી પાસે અરજીઓ મંગાવી હતી. કેવી કે ભાઈ જે પ્રશ્નોમાં જેને પણ વાંધો હોય એ તમે લેખિતમાં મોકલી શકો છો પીડીએફ બનાવીને. તો ઘણા મિત્રોએ મોકલી હતી, બરાબર. અને એમાંથી જે 2 પ્રશ્નોનું જવાબ તમને આપવામાં આવ્યો છે અને એ 2 પ્રશ્નો કટ ઓફ કરવામાં આવ્યા છે અને બધાને ફરજિયાત આ 2 માર્ક્સ બધાને મળશે. જેણે એક્ઝામ આપી છે એલઆરડીની એ બધાના ઉમેરે છે, બરાબર. હવે કેટલાને ફાયદાકારક છે અને ઘણાને નુકસાનકારક તો લગભગ કોઈને નથી, બધાને ફાયદાકારક છે, બરાબર. એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો હું તમને સમજાવું કે પહેલો પ્રશ્ન હતો, જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે, બરાબર. તો ઘણાએ જી લખ્યું છે, ઘણાએ જય કરીને આવ્યું છે, ઘણાએ જ કર્યો છે, બરાબર. જેણે જે કર્યું હોય પણ એને 1 માર્ક્સ આમાંથી મળી જશે, 1 માર્ક ફાઇનલ છે, બરાબર. આ બધાને ઉમેરી જશે. આ પાર્ટ બી નો પ્રશ્ન હતો. કયો? પાર્ટ બી. હવે પાર્ટ એ માં નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી, બરાબર. તો પાર્ટ એ નો પ્રશ્ન છે, આ રીઝનિંગ નો પ્રશ્ન છે અને ઓપ્શન આપે છે ગ, મ, પ, ખ, બરાબર. આમાં કોઈ પણ માણસ મ કરીને આવ્યો છે, અંદાજ મારીને આવ્યા છે, અંધારામ તીર મારીને આવ્યા છે, ગ કરીને આવ્યા છે, પ કરીને આવ્યા છે, કોઈ ઈ કરીને આવ્યા છે, જે કરીને આવ્યા તમે, પણ તમારો 1 માર્ક્સ આનો પણ પાક્કો છે, બરાબર. સરકારે જાહેરાત કરી દીધી કે ભાઈ આ 2 પ્રશ્નોના જવાબ બધાને 2 માર્ક્સ મળી જશે, જેણે એક્ઝામ આપી છે એ લોકોને, બરાબર. આ તમને સમજણ પડી મિત્રો? 1 માર્ક્સ હતો આપણે પાર્ટ બી નો અને 1 માર્ક હતો પાર્ટ બી નો, અરે પાર્ટ એ નો, સોરી. તો આવી રીતે અલગ અલગ બંનેમાં 1 માર્કનો સુધારો મળ્યો છે. અને ઘણા લોકોએ તો મોકલ્યું હશે કે ગુજરાતી જે ફકરો હતો એનું પણ મોકલ્યું હતું, પણ મિત્રો ગુજરાતી આપણી ભાષા છે એટલે સરકારે માન્ય ગણશે નહીં અને ગણ્યું પણ નથી. હવે આ જે છે એ ફાઇનલ છે. હવે આમાં કોઈ સુધારો વધારો આવવાનો નથી. કેમ કે હવે આગલા મહિનામાં તમારું રિઝલ્ટ આવવાનું છે, તમારા માર્ક્સ આવવાના છે કે કેટલા માર્ક્સ તમારે છે એ, બરોબર. અને ફાઇનલ મેરિટ પણ આવી જવાનું છે. આગલા મહિનામાં બધું સેટઅપ છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે બસ આટલા દિવસ રાહ જોઈ છે તો હવે 15 દિવસ વધારે રાહ જોઈ લો, બરોબર. ખાખી તમારી રાહ જોઈ રહી છે. જે મિત્રો પાસ થયા છે એમની ખાખી રાહ જોઈ રહી છે. હવે કેવી રીતે ઘણા લોકોને ખુશ થવાની જરૂર છે હું સમજાવું. ધ્યાનથી જોજો. આ પ્રશ્નો તો તમે વાંચી લીધા હશે અને તમને કોઈ ઘણી એકેડમીઓ પોતાની ટેલિગ્રામ ચેનલમાં નાખ્યા છે, ઘણા વિડીયો બની ગયા છે, એટલે બધી રીતે તમે પ્રશ્નો જોઈ લીધા હશે અને 2 માર્કનો બધાને ફાયદો છે. હવે ફાયદો કોને થશે એ હું કહું. વધારે પડતો ફાયદો કોને હોય એ હું તમને કહી દઉં કે પાર્ટ એ. મારા અક્ષર મિત્રો થોડા ખરાબ છે, મને માફ કરજો. પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર.
કદાચ અક્ષર ના ઉકલાય તો મને માફ કરજો, બોર્ડ નાનું છે એટલા માટે. બરાબર. પાર્ટ એમાં કેટલો હોય? 1 માર્ક ઉમેરો, 1 માર્ક ઉમેરો. અહીંયા પાર્ટ બી માં પણ 1 માર્ક ઉમેરો. એટલે સમજો કે 200 માર્કનું જે પેપર હતું એ જ ગણાશે. પછી તમારે એવું નહીં સમજવાનું કે ચાલો 198 ના, આ તમને માર્ક્સ મળી ગયા છે એનો મતલબ એ થાય છે કે 200 માર્કનું તમારું પેપર, અહીંયા 120 નું અને અહીંયા 80 નું. બરોબર, આ જ છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરવાની, તમારે એવું વિચાર નહીં લાવવાનો કે હવે અમારે કેટલા 198 માંથી ગણવા કે 200 માંથી ગણવા. તો તમારે 200 માંથી જ ગણવાના છે મિત્રો. બરોબર, આ 200 મેરિટમાં બધાને 2 માર્ક્સ મળ્યા છે એનો મતલબ કે આ 200 માર્કથી ગણાય છે. એ બેઠા 2 માર્ક. હવે સમજીએ આપણે આગળ કે ફાયદો કેવી રીતે થશે. ચલો, આમાં કેટલા લાવવાના હતા? 40%. 8 ચોક ને 32, આમાં 32 લાવવાના હતા. આમાં 12 ચોક ને 48, આમાં લાવવાના હતા 48. ટોટલ કેટલા છે? 80. સમજો મિત્રો ધ્યાનથી, આ એક માર્ક્સ તમને કેટલો ફાયદો અપાવે છે ને એ ધ્યાન રાખજો. કારણ કે આખા તમારી 2 વર્ષની મહેનત આ રંગ લાવશે. આ 1 માર્ક તમને જીતાડશે. છેલ્લા બોલે છગ્ગો મારવાની જેવી સિચ્યુએશન છે. તમને એવું લાગે કે સાલું 2 માર્ક છે, શું ફાયદો થશે? ફાયદો બહુ છે મિત્રો, સમજ્યા? એ અમૂલ્ય છે, આ અમૂલ્ય છે, અમૂલ્ય માર્ક્સ ગણાય, જેનું કોઈ મોલ નથી. સમજ્યા? જેનું કોઈ જ મોલ નથી. આ તમારો સમય જે તમે આની પાછળ બરબાદ કર્યો એ પણ આ તમને પ્રોફિટ અપાવશે, નફો અપાવશે. બરબાદ નહીં એટલે કે ભણવામાં જે તમે સમય કાઢ્યો ને એ સમય. બાકી આ 1 માર્ક્સથી ઘણા કેટલા નીકળી જાય ને કેટલા આવી જાય ને એ હું તમને જણાવું છું. બરોબર, સમજો કે અહીંયા 32 છે અને અહીંયા 48 લાવવાના હતા. તો કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેને આમાં કટ ઓફ 31 થતા હતા. કેટલા? 31. અને અહીંયા કેટલા લાવ્યો હશે? આ ભૂંસી નાખું છું, પછી લખીશું. અહીંયા કેટલા લાવ્યો છે? અહીંયા 120 માંથી 80 લાવ્યો છે. આવા પણ મિત્રો હશે. બધી પ્રકારના વિદ્યાર્થી છે, બધાના માઇન્ડ અલગ અલગ કામ કરતા હોય છે. તમે જે વિચારો છો એવું નથી થતું. સમજ્યા? અહીંયા 80 અને અહીંયા 31 કેટલા થયા? 111. પણ આ વિદ્યાર્થી આજ સુધી, આજના દિવસ સુધી એને એક જ વિચાર હતો કે હું અહીંયા ફેલ છું. કેવું છું? ફેલ છું. આ એને 80 ના ગણા, કારણ કે આમાં જે ફેલ હતો. પણ હવે શું થયું મિત્રો? એક આ માર્ક જો કામ કરે, તમે જોજો. 32 થઈ ગયા. આ એક ઉમેરાયો. સમજો છો હું શું કહેવા માંગુ છું? એ 31 હતા ને અહીંયા થઈ ગયા કેટલા? 32. તો એ શું થઈ ગયો? અહીંયા કેટલું સ્કોર થઈ જશે? 112. શું થયું મિત્રો? કોન્સ્ટેબલ પાકા, એલડી ની ખાકી પાકી. સમજ્યા? એને ખાકીની સપનું પાર કરી દીધું. તો આવા કેટલા વિદ્યાર્થીઓ છે મિત્રો? ગણો છો તમે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી અને આવા કેટલા હશે? 50 100 નહીં હોય તમારા અંદાજથી? 50 કે 100 નહીં હોય જ ને મિત્રો. આટલા બધા વિદ્યાર્થીઓમાંથી આટલા 31 વાળા ઘણા વિદ્યાર્થીઓ હશે. બરોબર, તો એ વિદ્યાર્થીઓનું લક ચમકી ગયો હવે, સ્ટાર ચમક્યા, એના કિસ્મત ચમક્યું. આને કહેવાય કિસ્મત. સમજ્યા? તો આ હતી પૂરી આપણી 1 માર્કની રમત કે 1 માર્ક શું કામ કરાવે છે. ચલો જોઈએ આગળ. હજુ હવે આમ હતું. હવે આ 80 માંથી કોઈ એવો વિદ્યાર્થી હતો કે 75 લાવ્યો. આમાં પાર્ટ એ ની વાત કરું છું. જોજો મિત્રો, અહીંયા મોટા અક્ષરથી લખું છું. પાર્ટ એમાં 75 લાવ્યો અને અહીંયા એના 47 હતા. તો આવા વિદ્યાર્થી શું વિચારીને બેઠો હતો કે ચલો હું તો સાલું ફેલ જ છું, હવે મારે શું લેવા દેવા? આમાં 47 થાય, આમાં 75 થાય, મારે શું કામ? ચલો 47 ને 75 કેટલા થાય છે આપણે જોઈએ. 5 ને 7 12 નો બગડો, વધ્યા 1, 8 ને 10 ને 12.
સમજો છો મિત્રો? જોઈ લો, 122 નું મેરિટ બની જાય. ફરક લાગ્યો તમને? આ 1 માર્ક્સ તમને આજે ઘરે બેઠા બેઠા એવો વિચાર આવતો છે કે મારું 1 માર્કથી શું ભલું થવાનું છે. આ જેનું ભલું થવાનું છે ને એનું તો થઈ ગયું કલ્યાણ. એના સ્ટાર ચમકી ગયા મિત્રો. આ 47 અહીંયા ઘણા નિરાશ લોકો બેઠા હતા કે ભગવાન કરે આટલું જાય, આટલું થઈ જાય, બંનેમાં 1 માર્ક ઘટે એવું વિચારતા હશે. તો આ 47 વાળો આજે 48 થઈ ગયા. કેટલા થઈ ગયા? 123. તો આનો ચાન્સ પાકો કરે. વિચારો, ખાલી 0.5% ખાલી હોય ને આવા વિદ્યાર્થીઓ તો પણ બહુ થઈ ગયું મિત્રો. એટલે કે અડધો ટકો. 3 લાખ એક્ઝામ આપી હોય તો એમાંથી 3 લાખના 0.5%, અડધો ટકો. તો મિત્રો મેં તમને કીધું કે 0.25 હોય ને તો પણ તમે હજારો છોકરાની પાછળ જતા રહો, 1000 છોકરાની પાછળ, અને 1000 છોકરા તમારાથી આગળ થઈ જાય. બરોબર? તો આ 0.25 નો કમાલ છે. તો તમને તો આ તો 2 માર્ક્સ મળ્યા છે મિત્રો. એટલે અમૂલ્ય. આને શું કહેવાય? અમૂલ્ય કહેવાય. અત્યારે એવા સમયમાં તમને 2 માર્ક્સ મળે છે કે અમૂલ્ય. 31 વાળાના 32 થઈ ગયા, બરોબર, અને 47 વાળાના 48 થઈ ગયા. આ લોકો તો પાસ થઈ ગયા. આ તમારી હરોળમાં આવી ગયા. એવી વસ્તુ વિચારવાની છે. બરોબર? એટલે આવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે આજે આનંદ અનુભવી રહ્યા છે, જેને ખાખીના સપના હવે સજાવતા હશે. તો એ બધા વિદ્યાર્થીઓના સ્ટાર ચમકી ગયા. એમનું કિસ્મત ચમકી ગયું. એમની મહેનત રંગ લાવી. બરોબર? એટલે આ હતો 2 માર્ક્સનો કમાલ. ઘણાને 119 થતા હતા, એને 2 વધી ગયા એટલે 121 થઈ ગયા. ઘણાને 113 થતા હતા તો એને 115 થઈ ગયા, 2 વધી ગયા. આવી રીતે બધાને ઉમેરો થયો. એટલે બધાને નફો જ છે, પ્રોફિટ જ છે. ચિંતા ના કરશો. મેરિટ પણ સારું એવું બનશે. સારું એવું એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મેરિટની. તો કે ચલો 160 કે 150 140 હશે, આ નહીં જવાનું. હો, આવું તો ચિંતા ના કરતા તમે. 95 to 120 આની આજુબાજુ રહેશે. અને જે મિત્રો 1 માર્ક માટે રહી જતા હતા એ બધા પાસ થયા છે. એ બધાને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. બરોબર? તમારી મહેનત રંગ લાવી છે. હવે કે જે વિદ્યાર્થીને એવું લાગે છે કે મારા પાર્ટ એમાં 28 થતા હતા અને આમાં 40 થયા છે, હું બેમાં ફેલ છું, તો એવા મિત્રોને પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે એ મિત્રો માટે હવે નવી ભરતી આવી ગઈ છે. સમજ્યા? કારણ કે 2 દિવસના પેપર અગાઉ તમે વાંચ્યું હશે કે ભરતી બોર્ડને આદેશ આપવામાં આવ્યો છે હાઈકોર્ટ તરફથી કે તમે ભરતી કેલેન્ડર જાહેર કરો કે ક્યારે તમે ફોર્મ ભરશો, ક્યારે તમે દોડ લેશો, પછી ક્યારે પ્રિલિમ્સ લેશો, ક્યારે તમે ફાઇનલ આન્સર કી આપશો, ક્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશો. બધી જ ડિટેલમાં તમને ભરતી બોર્ડ તૈયાર કરશે અને તમને કેલેન્ડર જાહેર કરવામાં આવશે. બરોબર? તો કરીબન સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ભરાવાના તૈયારી શરૂ થઈ જશે. તો તૈયારી રાખજો મિત્રો. બરોબર? તમને એવું લાગતું હોય કે હું ફેંકું છું, ગપ્પા મારું છું, ના, બિલકુલ નહીં. બરોબર? તમે તૈયારી શરૂ કરી દો. ફોર્મ ભરવાની કોઈ રાહ જોશો નહીં કે ક્યારે ફોર્મ ભરાશે, શું થશે. એ બધી અપડેટ આવતી રહેશે એટલે અમે તમને આપતા જ રહીશું. બસ તમે તમારી તૈયારીમાં ચાલુ રાખો. સમજ્યા? કે 6-7 મહિના તૈયારી કરી હોય, હજુ કન્ટિન્યુ કરો તો આગળનું ભૂલી ના જાવ. એટલા માટે આ ચાલુ રાખશો તો તમે બેસ્ટ તમે તૈયારી કરી શકશો. બરોબર? અત્યારથી ફક્ત ખાલી 6 થી 7 કલાક આપો. જે વિદ્યાર્થીઓ ઘરે એકદમ ફ્રી છે, કોલેજ કરી નાખી છે, એવા વિદ્યાર્થીઓ. બરોબર? અને જે લોકો નોકરી કરે છે એ 2 થી 3 કલાક આપે. કે ઘરની પરિસ્થિતિ નબળી છે, એમને નોકરી કર્યા વગર છૂટકો નથી, તો રાત્રે 2 થી 3 કલાક આપો. કષ્ટી પડશે મિત્રો તમને.
તમને એવું લાગે કે થાકી ગયા, ઊંઘ ચડે છે, એવું બધું થાય, દરેકને થાય જીવનમાં. થાકી જતા આપણે આપણી ઘરની પરિસ્થિતિ સૌની પોતપોતાની રીતે જાણતા જ હોય છે, બરોબર. એટલે પછી તમારે આ વસ્તુ છોડવાની થતી નથી. 2 કલાક 3 કલાક જેટલો ટાઈમ મળે એટલો આપો. રજા હોય ત્યારે 5 કલાક કરી નાખો, સમજ્યા? થોડી મહેનત કરી લો. અને જે લોકો દોડમાં ફેલ થયા હતા એ લોકો દોડની તૈયારી શરૂ કરી દો. 500 મીટર, 1 કિમી, 2 કિમી ચાલુ કરી દો. ધીમે ધીમે ચાલુ કરી દો. જેનું વજન વધારે છે, દોડી શકતા નથી, એ અત્યારથી જ લાગી જાઓ. જેનું સપનું હોય કે મારે ખાકી પહેરવી છે એટલે પહેરવી છે, એ લોકો અત્યારથી તૈયારી શરૂ કરી દો. પછી રાહ ના જોશો ફોર્મ ભરાય પછી હું દોડીશ કે પછી મહિનો આગળ બાકી હું દોડીશ. એવા ઘણા મિત્રો ફેલ થયેલા છે કે મહિનો પછી હું દોડીશ, મહિનો 15 દિવસ પહેલા દોડવાની શરૂઆત કરે, તો એવા મિત્રો ઘણા ફેલ થયેલા છે, બરોબર. એટલે તમે તમારી તૈયારી અત્યારથી જ શરૂ કરી દો મિત્રો. ભરતીની રાહ ના જોશો કે ક્યારે ફોર્મ ભરાશે, શું થશે, એ કઈ ટેન્શન તમે ના લેશો. એ બધું સરકાર લડી લે છે એમની રીતે, બરોબર. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમારે શાંતિથી તૈયારી શરૂ કરી દો. એટલે આ હતું આપણું એક મેરિટનું, શું તે ફાઇનલ આન્સર કીધું. હવે તમારી રાહ જોવાય છે પહેલા 15માં, ઓગસ્ટના પહેલા 15માં તમારું આવી જશે ફાઇનલ મેરિટ, બરોબર. ફાઇનલ મેરિટ આવી જશે અને 8મા મહિનામાં જ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું નક્કી લગભગ 99.99% નક્કી છે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. બધાને બેસ્ટ ઓફ લક. અને જે લોકો ફેલ થયા છે એ ફરીથી મિત્રો તૈયારી શરૂ કરી દો. હિંમત હારશો નહીં. કદાચ તમને એવું થતું હોય છે કે હવે તૈયારી નથી કરવી, છોડી દેવું છે, તો આવા વિચાર મનમાં લાવશો પણ નહીં, બરોબર. પહેલી ટ્રાયલે કોઈ સફળ થયું નથી, બીજી ટ્રાયલે પણ સફળ થવાતું નથી. 2-5 ટ્રાયલ થાય પણ તૈયારી ચાલુ રાખો, સફળતા જરૂર મળશે. કોઈ 1% જેવા હશે ને મિત્રો, 1% જ કોઈ વિદ્યાર્થી નસીબવાળો છે કે પહેલી ટ્રાયલમાં પાસ થયો છે, ઘણા બીજી, ઘણા ત્રીજી, ચોથી, 5મી, 6ઠી. મેં 17મી ટ્રાયલ સુધી સાંભળેલું છે મિત્રો. 17 ટ્રાયલ જેણે મારી હોય અને એને પાસ કરી હોય યુપીએસસી, બોલો. આવા પણ વિદ્યાર્થીઓ છે, આટલે સુધી હાર નથી માનેલા. તો પછી તમે શું કામ હારી જાઓ છો? હિંમત રાખો. ઘરે મા બાપને પણ સમજાવો, તમે હિંમત આપો બધાને કે હું નોકરી લઈશ. નોકરીના ઘણા ફાયદા છે મિત્રો. આપણી પાસે કોઈ સ્કોપ ના હોય તો નોકરી છે. એટલે કરી લો, મહેનત કરી લો, તકલીફ પડશે અને સફળતા પણ મળશે, બરોબર. એટલે ચિંતા ના કરશો. બધાને બેસ્ટ ઓફ લક. અને તમારું મેરિટ આગલા મહિનામાં 8મા મહિનાની 1 થી 15 તારીખ સુધી આવી જવાનું છે, બરોબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મને સપોર્ટની જરૂર છે. બસ, થેન્ક યુ વેરી મચ.